નમસ્કાર દર્શક મિત્રો, આ અગાઉનો એપિસોડ ગડપણને કહું છું કે માફી દઈ દે, મોહબ્બત મુજને ફાવી ગયું છે. ગડપણને કહું છું કે માફી દઈ દે, મોહબ્બત મુજને ફાવી ગયું છે. તમારી સામે રજૂ કર્યું. આજે એનો બીજો ભાગ લઈને તમારી સામે હાજર છું. એનું શીર્ષક છે પગલા ભૂસી ચાલતા થવું. પગલા ભૂસી ચાલતા થવું. પંથની ઉપર માલતા જવું. બસ હોવું એ જ તો રહેવું. ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે બેવું. ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે બેવું. બીજા હપ્તા સાથે તમારી સામે આજે હાજર છું. ફરી એકવાર કહીશ કે ધી રિયલ ડિબેટ આપણી આ ચેનલ એ જીવન સાથે વાર્તાલાપ કરવા માટેની ચેનલ છે. એમાં બનતી ઘટનાઓ, વૈશ્વિક ઘટનાઓ પણ આવે છે, પૂરતી રિસર્ચ સાથે આવે છે, ગપગોળા સાથે નહીં. પણ એથી વધુ તમે તમારા જીવનને સહેજ વધારે મરકતું કઈ રીતે કરી શકો એ માટે એક પ્રયત્ન નિરારામ જોખરની માફક જયનારાયણ વ્યાસ તમારા માટે કરે છે. દોસ્તો, ઉંમરનું કામ કરે છે. આજે ભલે ફાટ થતી જવાની હોય, ગમે તેવો તિસ્મારખા પણ ગળપણને આવતું રોકી શકતો નથી. શરીરની શક્તિ ક્ષીણ થતી જાય, પોતાની હરવા ફરવાની સ્વતંત્રતા ઉપર મર્યાદાઓ આવે, અને આમ છતાંય પરાધીનતા સ્વીકારવા જેવી નથી, પરવશ બનવા જેવું નથી. સ્ટ્રીટ સિંગર કરીને એક બહુ પુરાણી ફિલ્મ છે. એમાં KL સાયગલ, કુંદનલાલ સાયગલ ગાયન હતું. એ ગાયનના શબ્દો કંઈક આવા હતા. અંગના તો પર્વત ભયો और देहरी भई विदेश, जे बाबुल घर आपना में पिया के देश, बाबुल मोरा नैहर छूटो न जाय, बाबुल मोरा नैहर छूटो न जाय, आगना तो पर्वत भयो और देहरी भई विदेश, जे बाबुल घर अपना मैं पिया के देश, बाबुल मोरा नैहर छूटो न जाय. શારીરિક શક્તિની મર્યાદાઓ વચ્ચે લડાયક માનસિક જુસ્સો જાળવી રાખીને કમસે કમ થોડાક આનંદમાં જીવી શકાય છે. નિશાસા નાખીને મરવા કરતા સિંહની માફક નિસહાય પરિસ્થિતિનો સામનો કરવો અને એમાં પણ હસતા રહેવું, કંઈક આનંદ શોધી કાઢો, એ વધારે સારું ના ગણે. અને એટલે તમે ચોક્કસ તમારા સારા સમયમાં બીજાઓને મદદરૂપ થજો, પણ તમારે જ્યારે પરાધીન બનવાનો વખત આવે ત્યારે તમે હોસ્પિટલના ખાટલે પડ્યા છો, તમને બોલનું ફ્રેક્ચર થયું છે, લાંબા સમયનો ખાટલો હશે, ધીરે ધીરે તમારી ખબર પૂછવા આવનારાઓ ઓછા થતા જશે. દુઃખી ના થશો. એને આ જગતની વાસ્તવિક છે, એ વાસ્તવિકતાને સ્વીકારીને જીવો. તમારા સારા સમયમાં ચોક્કસ બીજાને મદદરૂપ થજો, પણ તમારે જાતે જ પરાધીન બનવું પડે. એ સમય તમે ઘસાઈ ગયા હો, નિરુપાય થઈ ગયા હો, તે રીતે જીવશો ને, તે રીતે જીવવું યોગ્ય પણ નથી. તમને ઘડપણ એટલા માટે કઠે છે કારણ કે ઘણી બધી વસ્તુઓ તમને શરીર સાથ આપતું હતું ત્યારે કરી શકતા હતા, જે હવે નથી કરી શકાતી.
તમે બીજા માટે જીવ્યા, આખી જિંદગી કોઈ સુખી થાય તે માટે ખર્ચી નાખી, મોટા ભાગના આપણામાં. પણ એ લોકો હવે તમને અવગણે છે, સ્વાભાવિક છે. એમને એમની નવી દુનિયા મળી ગઈ છે, નવું આકાશ મળી ગયું છે. અને છેલ્લે તમને જ્યારે ટેકાની જરૂર છે ત્યારે, અથવા હૂંફની જરૂર છે ત્યારે, બરાબર ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે આવું આપણે જેના ખભા પર માથું મૂકી અને બે આંસુ પાડી શકીએ એવું તો આપણી આજુબાજુ કોઈ છે જ નહીં. તો પછી એનો અફસોસ કરીને આંસુ શું કરવા પાડવા છે? હસતા રહો ને. તમારી પાસે છે નહીં એની શોધમાં શું કરવા નીકળ્યા છો? દુઃખ શરૂ ક્યાં થાય છે? દુઃખ એટલે શું? દુઃખ એટલે તમને જે પ્રાપ્ત નથી થવાનું, દુઃખ એટલે તમને જે મેળવી શકવાના નથી એની ખેવના કરવી, અને એ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીને દુઃખી થવું. શેના માટે? મોજમાં. જેમના માટે તમે કલાકોના કલાકો ગાળ્યા, એમને આજે તમારા માટે થોડીક મિનિટ ગાળવાનો સમય પણ નથી. એક નાનકડી વાર્તા કહું. એક વેપારી હતો, ઘરના ફળિયામાં બેઠો બેઠો નામું લખ્યા, ચોપડા લખ્યા કરતો હતો. 2-2.5 વર્ષનું છોકરું એનો રવ્યા કરે આજુબાજુ. એમાં કાગડો આવીને બેઠો ઝાડ પર. કાગડો ઝાડ પર આવીને બેઠો. પેલા દીકરાએ એના બાપાને કહ્યું, બાપા કાગડો. પેલો નામું લખતો હતો, ગંભીરતાથી કામ કરી રહ્યો, છતાં એને કહ્યું, હા બેટા કાગડો. થોડી વાર પાછું કે બાપા કાગડો. હા બેટા કાગડો. વળી પાછું કે બાપા કાગડો. હા બેટા કાગડો. આવું કેટલી વાર કહ્યું? હવે આ વાતને વર્ષો વીતી ગયા. પેલો 2.5 વર્ષનો બાળક હવે પરજવાન વયમાં પહોંચી ગયો. પેઢીનો વહીવટ એને સંભાળી લીધો, પેઢીએ જવા માંડ્યો. ત્યારે એક વખત જતો હતો ત્યારે પેલા એના પિતાએ એને કહ્યું કે ભાઈ આ પેલું 2 વખત મેં તને કહ્યું તું જરા જોઈ લેજે, પછી આમાં સરકારના બધા નોટિસો આવે અને લોચા થાય તો હેરાન થવાશે. એટલે એને કહ્યું કે કેટલી વખત કહેવાનું, તમે 2 વખત કહ્યું, મને યાદ રહે છે, થઈ જશે એના સમય પ્રમાણે. વારે ઘડીએ શું ટકટક કરો છો? સોરી દોસ્ત, ભૂલ થઈ ગઈ. એક કામ કર, મારું નાનું જાય છે તું તો આપણી આ જરા આ ગોદરેજની અલમારી છે, ખોલને. એ અલમારીમાંથી એ જયારે 3 વર્ષનું હતું બાળક ત્યારે ચોપડો લખતો, તે ચોપડો નીચેથી કઢાય. એમને આપને ચોપડો કેવા ચોપડાના પત્તા ફેંદ, એમાં અગત્યનું કઈક વસ્તુ મેં નોંધ કરેલી છે. બધું ફેંદ્યું, પેલાને કઈ દેખાયું પણ બરાબર વચ્ચે પહોંચ્યો ત્યારે એને લાગ્યું કે આ તો કઈક ગરબડ છે. કે આ શું લખ્યું? તમે નામું લખતા લખતા બાપા કાગડો, હા બેટા કાગડો, બાપા કાગડો, હા બેટા કાગડો, બાપા કાગડો, હા બેટા કાગડો. એટલે કે બેટમજી, હું કામ કરતો તે વખત, અને તમે બોલતા શીખ્યા હતા, 2.5 વર્ષના 3 વર્ષના હતા, અને કામ વચ્ચે પણ તમે જેટલી વાર મને કહ્યું કે બાપા કાગડો, એટલી વાર મેં તમને જવાબ આપ્યો. તો એની આ નોંધ છે આ ખાતા વહીમાં. કેટલી વખત મેં જવાબ આપ્યો? જુઓ, ગુસ્સે નહોતો થયો, તમને દતરાવીને કાઢી નહોતા મૂક્યા. તમને 2 વખત કહ્યું, એમાં તમને ખોટું લાગી ગયું. ભલા માણસ, હું તો તમારા ભલા માટે કહું છું, તો હવે નહીં કહું. પેલા દીકરાને એમણે બિલકુલ વ્યવસ્થિત રીતે જે કહેવું તું તે કહી દીધું. એને શિખામણ મળી ગઈ. એટલે આ બાપા કાગડો, હા બેટા કાગડો હંમેશા યાદ રાખવું. કામ વગર સંતાનો મોટા થાય એટલે એમને ટોકવા નહીં, શિખામણ આપવી નહીં, નહીં સહન કરી શકે. ચડતું લોહી છે, એમાં આપણો પણ વાંક છે. આપણે એવા સંસ્કારો નહીં આપી શક્યા હોઈએ કદાચ. પણ જે હોય તે, તમે તમારી રીતે મોજ મસ્તીમાં રહો, ખૂબ સરસ. તમે શાંતિથી રહેશો, ઘર શાંતિથી રહેશે. જેમના માટે તમે કલાકોના કલાકો ગાળ્યા, એમને માટે આજે તમારા માટે થોડીક સમય ગાળવાનો, થોડીક મિનિટો ગાળવાનો સમય પણ નથી. આથી દુઃખી ના થશો. જીવનની આ વરવી વાસ્તવિકતા છે, અને એટલે કોઈના પર આધાર ન રાખશો. પછી તે તમારો જીવનસાથી જ કેમ ના હોય, તમારા બાળકો હોય કે કુટુંબના બીજા સભ્યો, તમારી પાસે જે બધું છે
તે દાનેશ્વરી થઈને આપી નહીં દેતા. આમાં તમારો સમય પણ આવી જાય. તમે સમયનું પણ દાન કરો છો. થોડોક સમય પોતાના માટે પણ વાપરવાનું રાખો. પોતાના શોખ હોય તેના તરફ પણ ધ્યાન રાખો. કવિતા વાંચવી છે, ગાયન સાંભળવા છે, કારવા લાયા છે તો બિનાકા ગીતમાલાના જૂના ગાયનો એમાં છે, એ સાંભળવા છે, સાંભળો. તમારી પાસે જે બધું છે તે દાનેશ્વરી થઈને આપી નહીં દેતા. આમાં તમારો સમય પણ આવી જાય. આરોગ્ય એટલે તમારી કામ કરવાની શક્તિ પણ આવી જાય, અને તમારી તાકાત એટલે એનર્જી પણ આવી જાય. નહીતર એક દિવસ તમને અહેસાસ થશે કે તમારે આમાંથી કશુંક જોઈએ છે, ઘણું આપ્યું, તમે આપવામાં કોઈ મણા નથી રાખી, બાકી નથી રાખ્યું, પણ હવે અત્યારે તમારે એમાંથી થોડુંક જોઈએ છે, તમને આપવાવાળું કોઈ નથી. દુઃખી ના થશો. જીવન સાથે સમાધાન કરો. ધીરે ધીરે એકલતા અથવા એકાંત અને સવલતોની કમી, પોતાનાઓની હૂંફ, આ બધાનો અભાવ સહન કરતા શીખો. તમે ધીરે ધીરે ટેવાતા જશો. તમારે એમાં દુઃખી થવાની જરૂર નથી. હા, હું જાણું છું કે આમ કહેવું સરળ છે, અને છતાં પણ કહું છું, કારણ કે આમ કરવું મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. આપણે મન વાળી લઈ શકીએ છીએ. લોકોને મદદ કરો. તમારા પોતાને મદદ નથી કરતા, એમનામાં સમર્પિત થઈને એમનું કામ કરો, પણ તમારી આખી જાત ઘસી નાખીને, જાત ખર્ચી નાખીને નહીં. આજે જીવે છે અને ભવિષ્યમાં પણ જીવવાના છે. તમારી ખુદની જિંદગી પણ બદલાવાની છે. તમે આ વાત બહુ સ્પષ્ટ રીતે આત્મસાત કરી લો. વારે ઘડીએ તમને આ બોધ કોઈ આપવા આવવાનું નથી. તમે તમારી જાતને બીજા માટે ઘસાતા ઘસાતા સંપૂર્ણ ખાલી કરી નાખશો તો એ યાદ રાખજો કે એને ફરી ભરવા માટે કોઈ જ તમારા કામમાં આવવાનું નથી. પછી નિશાસા નાખશો, દુઃખી થશો. એના કરતા મર્યાદામાં રહો. હંમેશા કવિએ એવું કહ્યું છે કે તારી જીવન તારી વીણાના તાર, તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ જેથી તૂટીએ જાય. તારી વીણાના તાર તું એટલા ઢીલા ન મૂક જેથી વાગે નહીં. જીવન છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતનું સાધન છે. વીણાનો તાર બરાબર ખેંચાયેલો ના હોય, એમાં બરાબર તણાવ ના હોય તો પણ બેસુરો વાગે, અને વધારે પડતો તણાવ હોય તો તૂટી જાય. જીવનમાં માપસરનો તણાવ હોવો જોઈએ. માપ અને પ્રમાણભાન શીખો. શરીર તમારા કયામાં છે અને તમને સાંભળે છે ત્યાં સુધી શરીરની કાળજી રાખો. ભગવાને ગીતામાં એમને નથી કહ્યું શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. એની સંપૂર્ણ કાળજી રાખો. દરેક આકાશના તારા ગણતા વિતાવેલી રાત ગમે તે કારણસર તમે નહીં જમીને છોડી દીધેલું લંચ અથવા ડિનર, ગમે તે કારણસર દુઃખી થઈને સવારે ચાલવા નહીં જવું, અથવા નિયમિત હળવી કસરત કરવામાંથી ખાડો પાડવો, આ બધું તમે કદાચ માનસિક રીતે ક્ષુબ્ધ હતા. આપણે માનસિક રીતે દુઃખી આવું બધું થાય. ખાવાનું છોડી દઈએ, એકાદ સવારમાં નથી જવા જાય, કોના માટે જીવવાનું છે? ના, આવું નહીં કરવાનું. આપણો આ જે નિત્યક્રમ છે કે ભાઈ સવારે ચાલવા જાઓ છો તો જવાનું છે. મન ક્ષુબ્ધ શું કરવા એવું થાય કે આપણે રાતનું ખાવાનું છોડી દઈએ, એ તો અન્નદેવનું અપમાન છે. એવું નહીં કરવાનું. અને ઊંઘ શું કરવા ના આવે? બિલકુલ નિરાતે સુઈ જાઓ. કારણ કે તમને જેના કારણે તમને ઊંઘ નથી આવતી એ તો ઘસઘસાટ ઊંઘે છે. ત્યારે તમે જો આ બધું કરશો તો બીમાર પડશો, અને બીમાર પડશો તો બધી આ છે એનાથી પણ પરિસ્થિતિ વધારે બગડશે. એટલે તમે આ બધું છોડી દેવાનું કામ માનસિક રીતે ક્ષુબ્ધ હતા, દુઃખી હતા માટે કર્યું હશે, પણ એના પરિણામો તમારે જ ભોગવવાના છે. તમારા શરીરને પૂરતું હલનચલન અને હળવી કસરતો કરવાનું રાખો. યોગ્ય અને સમયસર આહાર લો.
વૃદ્ધાવસ્થામાં કોઈ પણ બીમારી અથવા દર્દ એકાએક આવતું નથી. એ ધીરે ધીરે તમારી બેદરકારીને કારણે તમારા શરીરમાં પગપેસારો કરે છે. માટે તમારા શરીરને હલનચલન કરતું રાખો, યોગ્ય આહાર લો અને પૂરતો આરામ અને ઊંઘ લો. આવું નહીં કરો તો દરેક વસ્તુ વધુ ને વધુ મુશ્કેલ બનતી જવાની છે. આરોગ્ય એક એવી સ્વતંત્રતા છે જેના વગર બાકીનું બધું જ અઘરું બનતું જશે. માટે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ આ મંત્ર લખી રાખો. ત્યારબાદ મનમાં સંગ્રહી રાખેલ કોઈ પણ ઘાવ અથવા તમે કોઈનું ખોટું કર્યું છે એવો હિણપતનો ભાવ, કડવાશ, ગુસ્સો, બદલો લેવાની ભાવના, આ બધાને જાકારો આપો. છોડો યાર, આપણા 55 વર્ષ 60 વર્ષ હવે શું કોઈની સાથે આપણે વેર જાળવીને કરવું? ફોરગેટ અબાઉટ ઇટ. ભૂલી જાઓ. લીવ એન્ડ લેટ લીવ. જીવો ને જીવવા દો, મરણ લગી આ જિંદગી 4 દીની. જીવો, ભાર વગરના બનીને જીવો. કોઈ ઈર્ષા નહીં, કોઈ કડવાશ નહીં, કોઈ ગુસ્સો નહીં, કોઈના પ્રત્યે હિણપતની કોઈ ભાવના નહીં. ભૂલી જાઓ બધું. શુભત્વની શક્તિમાં વિશ્વાસ રાખો. તમે જો કોઈનું શુભ ઈચ્છશો આજે નહીં તો 2 વર્ષે પણ એ તમારું શુભ ઈચ્છશો તો એના પડઘા શુભત્વ રૂપે જ પડશે. અણગમતી પરિસ્થિતિઓ કે વ્યક્તિઓ તરફથી કોઈ પણ કડવાશ વગર મોં ફેરવી લો. તમને કોઈ માણસ નથી ગમતો હોય તો આવે ને મગજના જ્ઞાન તંતુ ખેંચાય એવી જ વાતો કરે છે. અવોઇડ હિઝ કંપની. ક્યાં ફરજિયાત છે એની સાથે સમયગાળો હતી? મોં ફેરવી લો, તમારો રસ્તો બદલી નાખો. ઈર્ષા અથવા બદલાની ભાવના, કડવાશ અથવા શત્રુતા સૌથી વધારે કોઈને હેરાન કરતા હોય તો તમને કરે છે. હું કોઈના માટે તમારા માટે ઈર્ષા રાખું તો તમને તો ખબર નથી, પણ હું અંદર બળું છું. તો આ ધંધો શું કરવા કરો છો આપણે? તમને નુકસાન થાય છે. છોડો એને. તમારું ભવિષ્ય કોઈ લખતું નથી, અને તમારું ભવિષ્ય જે લખે છે એ તમારા કર્મો પ્રમાણે તમારું ભવિષ્ય લખી ચૂક્યો છે. આજના આધુનિક યુગના રોગો, જેને ડોક્ટરો જીવન પદ્ધતિના રોગો એટલે કે લાઇફસ્ટાઇલ ડિસીઝ કહે છે, એ સ્ટ્રેસ, તણાવ, હતાશા, ડિપ્રેશન, એસિડિટી, અનિદ્રા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેને આપણે આપણા ઘરમાં એટલે કે આપણા શરીરમાં મહેમાનગતિ કરવા માટે કંકોત્રી લખીને બોલાવીએ છીએ. તમે ટેન્શનમાં જીવશો, સ્ટ્રેસમાં જીવશો તો મોડા વેલા થવાનું છે. માટે હળવાશથી જીવો. અને બીજું કંઈક નાનું મોટી તકલીફ હોય, ડોક્ટરની દવા લો છો તો ચાલુ રાખો. એમાં એને મગજ ઉપર ચડાવી નાખવાની જરૂર નથી. મેં વર્ષો પહેલા કાપડિયા સાહેબ જે અહીંયા બાયપાસ કર્યા વગર પણ હૃદય રોગના દર્દીઓને ટ્રીટ કરતા હતા, પ્રીતમનગરના ઢાળે, એમને સાંભળ્યા. એમણે કહ્યું હું રોજ 12 ગોળી લઉં છું સવારે. એનો મગજ પર બોજો નહીં રાખવાનો. ડોક્ટરે કહ્યું છે કે આ ગોળી લેવાની છે, લઈ લેવાની, વાત પૂરી થાય. પહેલા તો એકે દવા લેવી નહોતી પડતી, હવે તો હું 6 ગોળી લઉં છું. આ શુદ્ધ થિંગ માંડ્યું. પહેલા હું 6 રોટલી ખાઈ જતો હતો, હવે 3 ખાતા ખાતા તો આંખે પાણી આવી જાય. તો નો પ્રોબ્લેમ. તમે ધરાવો છો ને. આ સરખામણી કરવાની વાતને અને એમાંથી દુઃખ ઊભું કરવાની વાતને છોડો. હળવા બનીને જીવો, આનંદથી જીવો. તમારી આવરદા ભલે વધે કે ના વધે, પણ એની ગુણવત્તા ચોક્કસ વધશે. ભૂતકાળમાં કેદ થઈને જીવશો નહીં. ભૂતકાળ વીતી ગયો છે, પાછો લાવી શકાશે નહીં. આવનાર ભવિષ્ય ઉપર કદાચ થોડો ઘણો તમારો કાબુ હશે, બાકી તો તમારા હાથમાં જે છે એ વર્તમાન છે, અને તમારે વર્તમાનમાં જ જીવવાનું છે. એટલે કામ વગરની દુશ્મનીઓ, ઈર્ષ્યાઓ અને ચિંતાઓ વેઢારશો નહીં. ચિંતા એક એવી મૂડી છે. ચિંતા એટલે શું? તો ચિંતા એક એવી મૂડી પરનું વ્યાજ છે જે આપણે ઉછીની લીધી જ નથી. તમે મારી પાસેથી 5,000 રૂપિયા લીધા નથી, પણ તમે એનું ચિંતા રૂપે વ્યાજ ભરો છો.
એ ચિંતા છે. તમે જે મૂડી ઉછીની લીધી જ નથી એના ઉપરનું વ્યાજ એટલે ચિંતા છે. ઘણા લોકો કદાચ આ વાત સાંભળતા હશે. તમે પણ એ કબૂલ કરશો કે તમે કેટલાય વર્ષો જીવનને ઢસેડ્યું છે, જીવ્યા નથી, ઢસરડા કર્યા છે. જિંદગી અગત્યની છે, પણ તમારા અસ્તિત્વનો અણુએ અણુ આનંદથી મોરી ઉઠે એ વિશેષ આનંદની વાત છે. મુસાફરી કરો, કંઈક નવું શીખો, કશુંક સર્જનાત્મક કરો અને આ બધાના પરિપાક રૂપે જીવનનો આનંદ માણો. તમે માણી શકો ત્યાં સુધી. છેવટે આ જીવન એક નદી સ્વરૂપ છે જે ઈશ્વર રૂપી મહાસાગરમાં ભળી જવાનું છે. એટલે જ આપણે પ્રાર્થના કરીએ છીએ ને, પ્રભો અંતર્યામી જીવન જીવનાદીન શરણા, પિતા માતા બંધુ અનુપમ સખાહિત કરણા, પ્રભા કીર્તિ કાંતિ. અને એમાં છેલ્લે કહીએ છીએ આપણે, એ વિમલમુખ સ્વામી જગતના ને છેલ્લે કહીએ છીએ આપણે કે વહો એવી નિત્ય મુજ જીવનની સર્વ ઝરણી, દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી. તો પ્રભુ નામના મહાસાગરમાં તમારા જીવનની ઝરણી તમારે મેળવવાની છે. તો એને ક્રોધ, ઈર્ષા, ગુસ્સો, વેરઝેર આનાથી કલુષિત કરીને મેળવશો કે પવિત્ર રાખીને મેળવશો? નક્કી તમારે કરવાનું છે. તમે નક્કી કરો તમારા નજદીક અથવા અંતરંગ વર્તુળમાં કોણ કોણ રહેશે. જે લોકો માત્ર ટીકાઓ અને તમારા જ્ઞાનતંતુઓને ખેંચે એવી તણાવપૂર્ણ વાતો લઈને તમારા જીવનમાં આવે છે, એમનાથી અત્યંત સાવધાનીપૂર્વક દૂર રહો. જેને મળીને તમને ટેન્શન વધવાનું હોય એને મળીને શું કામ છે? એનાથી સાવધાનીપૂર્વક દૂર રહો. આ લોકો તમને એમના સ્વાર્થ માટે યુદ્ધના મેદાન તરીકે વાપરે છે. તમારા મનમાં આવું ભર્યા જ કરતા હોય. કાં તો એવી વાત કરે કે જે તમને પોતાને ન ગમતી હોય. વૃદ્ધાવસ્થા તમને દુઃખી નથી કરતી, કોઈને પણ નથી કરતી, પણ તમારી રીતભાત ચોક્કસ દુઃખી કરે છે. તમે કોઈ માણસને ફોન કરો ત્યારે એવું ના કહી શકાય કે મજામાં છો ને ભાઈ, આજે તો તારો અવાજ સરસ મજાનો પ્રફુલ્લિત લાગે છે. એના બદલે મેં એવા ઘણા માણસો જોયા છે જે ફોન કરી અવાજમાં તમારા જરા ભારેપણું લાગે, શરદી થઈ છે. અરે ભાઈ તું ડાક્ટર છે, અને ફોન પર તને ખબર પડી ગઈ કે પેલા સાવ માણસ શરદી થઈ. આવી નકારાત્મક વાતો શેના માટે કરવાની? તમે કોઈની ખબર જોવા જાઓ તો આમાંથી કોણ સાજા થઈ ગયા અને આજે નોર્મલ જીવન જીવે છે એ વાત કરો ને. એના બદલે આપણામાંથી ઘણા બધા એવા હોય છે કે અમે કોણ ગુજરી ગયું એની વાત કરીએ. ખબર પૂછવા આવનારનો એક વિશિષ્ટ વર્ગ હોય છે. એ એમ કે રમણભાઈને પણ બિચારાને તમારા જેવું જ થયેલું, સિદ્ધપુરથી મહેસાણા લઈ ગયા લાયન્સમાં, ત્યાં ડોક્ટરે કહ્યું કંઈ તો નહીં થાય, ત્યાંથી અમદાવાદ લઈ ગયા પણ ના બચ્યા. હવે આ તમે દર્દીની આ ખબર પૂછવા ગયા છો કે એને તોડી પાડવા માટે ગયા છો? શક્ય હોય તો એને ઉત્સાહ આપે, પ્રોત્સાહિત થાય એવી વાત કરો. તમે તમારા ચહેરા પર તેજી લાગે છે, હવે સુધરતું લાગે તમારું સ્વાસ્થ્ય, પેલાને કેટલું સરસ લાગશે. એટલે તમે ક્યાંક કોકના સુખનું કારણ બનો, દુઃખનું નહીં. કોકના આનંદનું કારણ બનો, ક્ષોભનું નહીં. વૃદ્ધાવસ્થા ક્યારેય તમને દુઃખી નથી કરતી. એ દુઃખી ત્યારે જ કરે છે જ્યારે તમારી આજુબાજુ ખોટા માણસો આવી ગયા હોય. હવે એમ કે તમારી ઉંમર દેખાય છે, પણ દેખાય તો માણસ 85 વર્ષનો થાય ત્યારે ઉંમર ન દેખાય, 95 વર્ષનો થાય ત્યારે ઉંમર નહીં દેખાય, તો ક્યારે દેખાવાની? અને એ સર્ટિફિકેટ આપવા બોલાય તમને? એમ ન કહી શકે કે 95 વર્ષે પણ તમે જબરજસ્ત સ્વાસ્થ્ય જાળવ્યું છે. પેલો માણસ
તમે જશો પછી ઠેકડો મારીને ઉભો થશે. પણ આપણે શરીર તમારું હવે દેખાય છે, ઉંમરની અસર દેખાય, ઘસાવા માંડ્યું છે. અરે ભાઈ, તમે કોઈને મદદરૂપ ન થાઓ તો તોડી શાના માટે પાડો છો? કોઈકની વૃદ્ધાવસ્થા બગાડવાનું કામ શું કરવા કરો છો? આ ના કરો. છેવટે તમને જેમાં પણ શ્રદ્ધા હોય એ શ્રદ્ધાને બળપૂર્વક જોડી રાખો, તમારા હૃદયને મજબૂત રાખો અને સાથોસાથ એને પેલી અદ્રશ્ય શક્તિ એટલે કે ઈશ્વર સાથે જોડાયેલું રાખો. લોકો તમને નિષ્ફળ બનાવવા માટે પૂરતા પ્રયત્નો કરશે. તમારી ઉંમર દેખાય છે, પહેલા મળે એના કરતા વજન ઉતરી ગયું લાગે છે, ચહેરા ઉપર ફિકાસ દેખાય છે. આ આપણે તો કમસે કમ કોઈને એવું કહેવામાં નિમિત્ત ના બની. જ્યારે તમારી આંતરિક તાકાત જો હશે, પૂરતી હશે, મજબૂતાઈ હશે, તો એ સફળતા મળી તમને દોરી જશે. સંપત્તિ તો આવશે ને જશે, પણ ભગવાન સાથેનું તમારું જોડાણ સાતત્યપૂર્ણ જળવાઈ રહેશે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ તમારો સૌથી મોટો સાથી તમારી શુભત્વની શક્તિમાં વિશ્વાસ છે. સારું જ થશે, શું કરવા ખરાબ થાય? ભગવાન રાત્રે ભૂખ્યા સુવારે છે, કદાચ એકવાર કર્યો હોય તો સવારે ખાવાનું આપી દે છે. દાંત આપે તો ચાવણું આપે છે. અને કહેવત તો એવી છે કે સવારે ભૂખ્યા ઉઠાડે છે, પણ રાત્રે ભૂખ્યા સુવારતો નથી. તમારો સૌથી મોટો સાથી તમારી શુભત્વની શક્તિમાં વિશ્વાસ છે. કોઈ એને ઈશ્વર કહે છે તો કોઈ એને બીજું કંઈ. મૂળ તત્વ તો એક જ છે, ભગવાન સાથે. એટલે કે તમારી શ્રદ્ધાના કેન્દ્ર સાથે તમારી લાગણીને, વિશ્વાસના તારને જોડો અને તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ કે તૂટીએ જાય. તારી વીણાના તાર તું એટલા ઢીલા ન મૂક્યો વાગે. મજા કરો. કોઈ ભય અથવા લાલચથી પ્રેરિત થઈને નહીં, પણ જ્યારે તમારી આજુબાજુનું બધું જ ઝાંખું પડી રહ્યું હોય ત્યારે શ્રદ્ધા તમારા જીવનને એક દિશા આપે છે, એક આશા જન્માવે છે. એટલે તમારા સામાન્ય જરૂરિયાત માટેના પૈસા અથવા સંપત્તિ જાળવી રાખો, આરોગ્ય જાળવી રાખો. શ્રદ્ધા અને તે પણ શુભત્વની શક્તિઓમાં વિશ્વાસ સૌથી મોટું બળ પૂરું પાડે છે. હું તંદુરસ્ત છું, આને ઓટો સજેશન કહેવાય. તમારી જાતને વારંવાર કહેતા રહો કે હું તંદુરસ્ત છું, મને કોઈ પણ તકલીફ નથી. એ તમે વારંવાર તમારી જાતને કહેતા રહો તો તમે ચોક્કસ લાંબુ પણ જીવશો, આનંદપૂર્ણ પણ જીવશો, સ્વાસ્થ્યપૂર્ણ પણ જીવશો. ઈર્ષ્યા અને નકારાત્મક વૃત્તિઓ કે વેરઝેરની ભાવના માત્ર ને માત્ર કડવાશ ઊભી કરે છે. તમે દુઃખી થઈને જીવો છો, તમારી ગુણવત્તાસભર જિંદગી છીનવાઈ જાય છે. એટલે સમાપનમાં સુરેશ દલાલની નીચેની પંક્તિઓ હંમેશા યાદ રાખો. પગલા ભૂસી ચાલતા થવું, પંથની ઉપર માલતા જવું. પગલા ભૂસી ચાલતા જવું એટલે શું? આ મેં કર્યું, મને આવું લોકોએ સન્માન આપ્યું હતું, આ બધું અહીં રહેવાનું છે. શેના માટે? તમે કર્યું ને લોકો તમને રેકોગ્નાઇઝ કર્યા, ફીલ ગ્રેટફુલ. એના માટે તડપો છો. શેના માટે? પગલા ભૂસી ચાલતા થાઓ. અને તો જ તમે જો કોઈ પણ કામ સ્વાર્થ વૃત્તિથી પર રહીને કરશો, કોઈને પણ મદદ ગણતરી અથવા સ્વાર્થ વૃત્તિથી પર રહીને કરશો તો તમે આનંદિત રહેશો. પણ જો અપેક્ષા સાથે કરશો કે મેં આટલું બધું કર્યું પણ મને છેવટે વિદાય સમારંભ પણ મારો આ લોકોએ ના કર્યો, તો હેરાન થશો. માટે આપણે સમાપનમાં સુરેશ દલાલની આ કાવ્ય પંક્તિઓ અથવા કાવ્ય યાદ રાખીએ. સુરેશભાઈ કહે છે, આપણે તો આપણી રીતે રહેવું, આપણે તો આપણી રીતે રહેવું. ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે વહેવું. ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે વહેવું.
ફૂલની જેમ ખુલવું અને ડાળની ઉપર ઝૂલવું, ફૂલની જેમ ખુલવું અને ડાળની ઉપર ઝૂલવું, ભમરાનું ગીત કાનમાં આજી, કાંટાનું રૂપ ભૂલવું, મૂંગા થઈને સેવું, મૂંગા થઈને સેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું, એને કોઈ પથ્થરો મારી ઉડાડી મૂકે તો શું થાય? લોકો કાંકરી ઉડાડી મૂકે. એટલે મૂંગા થઈને સેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાંતે. પગલા ભૂસી ચાલતા થવું, પંથની ઉપર માલતા જવું, આનંદ આનંદ વેરતા વેરતા. ચાલતા ચાલતા શું કરવાનું? તમે જ્યાં જાઓ ત્યાં આનંદ આનંદ વેરતા વેરતા આનંદને પંપાળતા જવું. લેવું દેવું કઈ નહીં, કોઈ સ્વાર્થ નહીં, કેવળ હોવું એ જ તો રહેવું. ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે. ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે. તો દોસ્તો, વૃદ્ધાવસ્થા છે, આવશે. ઘડપણ મળે મોકલ્યું રે એના અફસોસો કરવાના ન હોય. દરેકના જીવનમાં આવે છે. જન્મ અને મૃત્યુ એ એવો ઘટનાક્રમ છે જે તમારા હાથમાં નથી. અને મેં શરૂઆતમાં કહ્યું તેમ, બે ગજવા વગરના કોઈકના પણ ખર્ચે ખરીદાયેલા બ્રાન્ડ વગરના કપડા વચ્ચેની યાત્રા એટલે આ જીવન છે. એ એક બાળોતીર છે ને એક કફન છે. અને વચ્ચે તમે રચેલી માયાજાળ છે જે તમને સુખી કરી શકે, દુઃખી પણ કરી શકે. તો તમે સુખી થાઓ, મજા કરો, પંથ ઉપર માલતા માલતા, આનંદને પંપાળતા પંપાળતા, આનંદ વેરતા વેરતા તમે આનંદનું કારણ બનો, નિજાનંદના મસ્તમાં મસ્ત બનો, બીજાઓ માટે પણ આનંદનું કારણ બનો. એવી શુભકામનાઓ સાથે આપણે આજની આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ છીએ. ચર્ચા કેવી લાગી એ ચોક્કસ દોસ્તો તમે જણાવજો. તો બીજી પણ આવી ચર્ચાઓ જીવન સાથેની ક્યાંક ને ક્યાંક જોડાઈને થતી હોય તેવી ચોક્કસ તમારી સામે લઈ આવીશ. અને મારો બ્લોગ વાંચવાનો ટેવ પાડજો તો તમને ઘણું બધું મળી રહેશે. ધન્યવાદ. આવજો.